સાબરડેરીના પશુપાલકોનો આક્રોશ યથાવત. હાઈવે પર લાખો લીટર દૂધ ઢોળાયું. સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીના પશુપાલકોનો આક્રોશ આજે 5મા દિવસે પણ યથાવત રહ્યો. પશુપાલકો હિંમતનગર તાલુકાના જવાનપુરા નજીક નેશનલ હાઈવે પર દૂધ ભરેલા 2 ટેન્કર રોકી તેના વાલ્વ ખોલી નાખી લાખો લીટર દૂધ રસ્તા પર ઢોળી દીધું. આ ઘટનાથી રોડ પર દૂધની નદીઓ વહેતી જોવા મળી, જે પશુપાલકોના ઉગ્ર વિરોધ અને રોષને સ્પષ્ટ દર્શાવે છે. આજે સવારે પશુપાલકોનું એક જૂથ જવાનપુરા પાસેના નેશનલ હાઈવે પર એકત્ર થયું. તેમણે સાબરડેરી તરફ જઈ રહેલા 2 દૂધના ટેન્કરને અટકાવ્યા. ઉશ્કેરાયેલ પશુપાલકોએ ટેન્કરના વાલ્વ ખોલી નાખ્યા, જે કારણે લાખો લીટર દૂધ રોડ પર ઢોળાઈ ગયું. આ દ્રશ્ય જોતા જ લાગતું હતું કે પશુપાલકોનો ગુસ્સો કેટલો પ્રચંડ છે. આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી, જે પગલે પશુપાલકોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની અટકાયત કરાયેલા સાથી પશુપાલકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ જ રહેશે. તેઓ છેલ્લા 5 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આજના દૂધ ઢોળવાના કૃત્ય દ્વારા તેમને સરકાર અને ડેરી સત્તાધીશો સામે પોતાની નારાજગી વધુ તીવ્ર બનાવી છે. સાબરડેરી સાથે સંકળાયેલ પશુપાલકો કેટલાક સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈ આંદોલન કરી રહ્યા છે, જેમાં દૂધના પોષણક્ષમ ભાવ, સમયસર ચૂકવણી અને અન્ય નીતિગત સુધારા મુખ્ય છે. અગાઉના દિવસોમાં પણ પશુપાલકોએ વિરોધ પ્રદર્શનો કર્યા, જેમાં કેટલાક પશુપાલકોની અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત બાદ પશુપાલકોનો રોષ વધુ ભડક્યો છે અને તેઓ હવે વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે. આ ઘટનાથી સાબરકાંઠા જિલ્લામાં તણાવનો માહોલ છે અને સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યું છે. જોકે પશુપાલકોની અડગતા જોતા આ આંદોલન હજુ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા.